હું અને પૂજાબેન નીકળી ગયા મેરડી માતાજીના મંદિર દર્શન કરવા માટે. કહાની કંઈક એવી હતી આજે. જય શ્રી રામ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં. અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને અત્યારે વાગે છે 11:40 અને આજે આપણે મોડા ઉઠ્યા છીએ, 11 વાગે ઉઠ્યા છીએ. અત્યારે જો જબરજસ્ત તડકો પડે, જોરદાર તડકો પડે. આજે મોડા ઉઠ્યા અને જો મોઢા પર તડકો જેવો પડે છે. તો અત્યારે આપણે દર્શન કરી લઈએ, ચામુંડ માતાજીના દર્શન કરીએ, પછી મેરડી માતાજીના દર્શન કરી લઈએ, પછી ગોગા માતાના દર્શન કરી લઈએ અને નીચે કાળકામાના, ગગનપતિના અને પછી દર્શન કરીને પછી રોમદેવીના દર્શન કરીને હવે આપણે અને હોય તો વિરમસિંહ કે મનતા આવા કે હું તો ઊંઘી ગયો. મેં કે ના નહીં ઊંઘવું આપણે કીધું. તો મમ્મી તો હોય તો જો શીરો ખાઈ છે વહેલા સવારમાં અને પૂજાને માથું ઓળાવી છે. મને કે બ્લોકમાં લઈ આવજો. મેં કીધું લઈ લઉં. અને હોય તો તમે જુઓ રશ્મિકાબેન એકલે નાસ્તો કરવા બેસીએ, શીરો ખાઈ. અમને તો કોઈ શીરો વગેરે હાલતું જ નહીં. અને જમના બેન રોટલી બનાવી છે. આજ તો ઘેર છે, ફટાફટ રોટલી બનાવી પછી આપણે નાસ્તો કરી દઈએ. અને એટલી વારમાં ભાઈબંધ આવી જશે તો કે મને કે કેમેરા લેન્સ નખાવા જાવ. મેં કીધું કયો કેમેરા? કે આઈફોન લાવશો કે નખાવા જાવ? મેં કીધું હેડો તો ત્યારે નીકળી જઈએ છીએ અમે લેન્સ નખાવા માટે કેમેરા. આપણે ફાઇનલી પહોંચી ગયા કિસ્તા મોબાઈલ. આ આપણો ભાઈબંધ છે જયેશ. તો આપણે આ આઈફોન લેન્સ નખાવાના છીએ તો થોડી વાર નખાઈને પછી આપણે નીકળી જઈશું ઘેર તરફ માટે. તો આપણે નીકળી જશે મહાદેવને લઈને. આ છે આપણો ભાઈબંધ મહાદેવ. તો તમારા ભાભી આવી જાય કે આજ તો બ્લોગ હું બનાવું મિની. મેં કીધું બનાવો. અને આપણે જો ગાઈસ રોડા હતા તે રોડા ભાગવાના છે અંદર. તો થોડી દિવાલ હતી, દિવાલ થોડી તોડીને અંદર રોડે ભાગી દેશું આપણે. અને વિરમસિંહ તો બાજુમાં ઊભા છે, પૂજા ઓર્ડર આપે છે કે તમે કોમકાજ કરો. જો ઓર્ડર ચીવી હાલાવું ઉભી. અને જ્યારે બહેરાવાનો બહાર જવાનું થાય ને ત્યારે મેકઅપ કરવો પડે અને દર્પણમાં જોઈને ચેક કરવું પડે કે હું ચીવી લાગુ છું. અને અત્યારે અમે નીકળે છીએ ડેમવાળા મેરડી માતાજીના મંદિરે. તો વિરમસિંહ, જમના અને સાહિલ અમે બધા નીકળીએ. આપણે સબ બ્લેક પેન્થર અને જો આપણે બાઇક લઈ લીધું છે બ્લેક ઘોડો. અને એટલી વારમાં તમારા ભાભી બોલ્યા કે ઉભા મંત્ર લેતા જો કે મંદિર તમે કોઈ લઈ જાઓ. અમે કીધું ના તરણ લઈ જાઓ, આપણે બીજું કોણ છે તારા સિવાય? તો તમારા ભાભી બે પાછળ ને વિરમસિંહ સાહેબ હવે જો બે હાથ દઈએ ને હવે આપણે નીકળી જઈએ આપણું બ્લેક ઘોડો લઈને. અને જો પાછળ તમારા ભાભી છે મુસ્કુર આવીને પાછળ વિરમસિંહ બધા આવી છીએ. હવે આપણે બોર્ડ મારું મેરડી માતાજીનું મંદિર સામે છે ગેટ. આપણે જોવા બેસી જશે બે જણા અમે. અંદર વખત આપણે દર્શન કરવા આવીએ છીએ. રવિવારે બહુ પબ્લિક હોય છે. જો આપણે આવી જઈએ છીએ ફાઇનલી હોય અંદર જઈને દર્શન કરી દઈએ છીએ. આ છે અંદરનો ભાગ. તો આપણે દર્શન કરી દઈએ. તો જો ગાઈસ અમે દર્શન કરવા આવી જશે. મૂન પૂજા બે અને વિરમસિંહ બ્લોગ બનાવી છે. તો તમે પણ દર્શન કરી લેજો મેરડી માતાજીના મંદિરે. અને જે મેરડી માતાજીના મંદિરે આ હોય તો કમેન્ટ કરજો કે અમે આ હતા ડેમવાળા મેરડી માતાજીના મંદિરે. તો ફટાફટ દર્શન કરી દઈએ આપણે. આ છે મંદિરનો પાછળનો ભાગ જે કે બગીચો કહેવાય છે. તો અમે જઈએ છીએ રીલ બનાવવા માટે. પૂજા કે રીલ બનાવી. મેં કીધું હેડો તો ફટાફટ અમે રીલ બનાવી પછી નીકળી જઈએ છીએ. રસ્તામાં આવી પકોડી. પૂજા કે પકોડી ખાવી છે તો બધા પકોડી ખાવા ઉપર. જો પકોડી વાળા ભાઈ કે 2 મિનિટ વાર લાગશે. તો આ બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ફટાફટ.